રાજુ કરપડા ખેડૂતોનો મુદ્દો જ્યારથી ચર્ચામાં આવ્યો ત્યારથી સતત રાજુ કરપડા પણ ચર્ચામાં છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજુ કરપડા ક્યારે બોલશે। આજે રાજુ કરપડા દ્વારા સુરેન્દ્રનગરના ખેડૂતોને લઈને એક વાત તો કરવામાં આવી। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખવાનો મુદ્દો જ્યારથી આવ્યો, જ્યારથી ખેડૂતોના ખેતરોમાં થાંભલા નખાઈ રહ્યા છે અને આખી બાબતને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એક જ વાત ત્યારથી સતત ચર્ચામાં છે કે રાજુ કરપડા ક્યારે બોલશે। રાજુ કરપડા આમ તો સુરેન્દ્રનગરના ખેડૂતોના કોઈ પણ વિરોધમાં જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા કે પછી એક ખેડૂત આગેવાન તરીકે લડાઈ લડતા હતા ત્યારે હંમેશા બોલતા હતા, ખેડૂતો માટે ઊભા રહેતા હતા, પરંતુ હવે રાજુ કરપડા કેમ નથી બોલતા? એવા અનેક સવાલો થયા, પરંતુ આ તમામ સવાલો અને તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરેન્દ્રનગરના ખેડૂતો માટે રાજુ કરપડાએ શું કહ્યું છે એ સાંભળી લઈએ। નમસ્કાર સાથીઓ, જય કિસાન। હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું। પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે। એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો। ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી। રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026ના રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે। આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખેડૂતોને સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શકશે અને ખેડૂત સારું ઉત્પાદન લઈ શકશે। એટલે તમામ ખેડૂતો વતી ફરીથી માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સિંચાઈના પાણી મુદ્દે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે એ પણ ખાતરી આપી છે। આભાર, જય કિસાન। અહીંયા રાજુ કરપડાએ સુરેન્દ્રનગરના ખેડૂતોને લઈને નિવેદન તો આપ્યું, પરંતુ જે મેઇન મુદ્દો હતો, જે ખેડૂતોનો હાલ સૌથી મોટો પ્રશ્ન છે, એ પ્રશ્ન છે વીજ લાઇનના જે થાંભલા એમના ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે એ પ્રશ્ન। રાજુ કરપડાએ અહીંયા સુરેન્દ્રનગરના ખેડૂતો માટે જે પાણીની વ્યવસ્થા કરીને આપી એ વાત સારી છે, ખેડૂતો માટે એમણે રજૂઆત કરી અને ખેડૂતોનો એક પ્રશ્નનો નિવારણ આવ્યો એ વાત પણ સારી છે, પરંતુ રાજુ કરપડાને પણ અમે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે હાલ ખેડૂતોને પાણી કરતાં પણ મોટી સમસ્યા છે ખેડૂતોના ખેતરોમાં જે વીજ લાઇનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે એ, અને હજી પણ એ જ બાબતને લઈને રાહ જોવાઈ રહી છે કે રાજુ કરપડા આ ખેડૂતોના ખેતરોમાં જે થાંભલા નખાઈ રહ્યા છે એ મુદ્દાને લઈને ક્યારે બોલશે, કારણ કે ખેડૂતોનો વિરોધ પણ હવે પતી ગયો। અને જ્યારે રાજુ કરપડા એ ભાજપમાં જોડાયા હતા ત્યારે રાજુ કરપડાનું એક નિવેદન હતું કે હવે ભાજપમાં જઈને સત્તા સાથે રહી અને ખેડૂતોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું નિવારણ, એટલે કે જે ખેડૂતોના મુદ્દા છે, એમના જે પ્રશ્નો છે એને સત્તા સાથે રહીને શાંતિથી એમના માટે કામ કરવાનું છે। પરંતુ હવે આ જે આખો મુદ્દો આવ્યો ત્યારે લોકો એ જ કહી રહ્યા હતા કે રાજુ કરપડા શાંતિથી તો શાંતિથી, પરંતુ તંત્ર સાથે વાત કરીને આ મુદ્દાનું નિરાકરણ ક્યારે લાવશે। અમે અહીંયા રાજુ કરપડાને એ જ કહેવા માંગીએ છીએ કે તમે પાણીના મુદ્દે આવ્યા, ખેડૂતોને જે પાણીની સમસ્યા છે એની તમે રજૂઆત કરી અને એનું નિરાકરણ પણ આવ્યું, એ સારી બાબત છે, પરંતુ હવે આ થાંભલાઓનો મુદ્દો છે અને એવી આશા તમારી પાસે રાખીએ છીએ કે તમે સત્તા પક્ષ સાથે છો તો ખેડૂતોના આ થાંભલાઓના મુદ્દાને લઈને પણ તમે રજૂઆત કરો અને આનું પણ ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।